નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માણસા ખાતે GCMMFના નવા ચેરમેન અશોકભાઈ ચૌધરીના સન્માન સમારંભ યોજાયો। માણસામાં 41 ગામ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીના સન્માન સમારંભ યોજાયો હતો। થોડા દિવસ અગાઉ અશોકભાઈ ચૌધરીની GCMMFના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં અશોકભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પશુપાલકોના હિતમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી। વિવિધ દૂધ મંડળી દ્વારા નવા ચેરમેનનું સન્માન કરાયું હતું। ત્યારબાદ હાજર આગેવાનોનું પણ સન્માન કરાયું હતું। પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયોની માહિતી અપાઈ હતી। જે કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ધારાસભ્ય JS પટેલ, ધારાસભ્ય CJ ચાવડા, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, રમણભાઈ પટેલ, ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર, દૂધસાગર ડેરીના ડિરેક્ટર, આગેવાન, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એ ગુજરાત રાજ્યની 18 ડેરીઓના જે ઉત્પાદનો તૈયાર થયા છે એને દેશમાં વિદેશમાં વેચવાનું કામ કરે છે અને પશુપાલકોને સારો ભાવ મળે અને પેદાશોમાંથી જે પણ ઉત્પન્ન થાય એ પશુપાલકના ઘર સુધી પહોંચે એ માટેનો પ્રયત્ન ફેડરેશન વર્ષોથી કરે છે। અત્યારે જ્યારે જવાબદારી મને આપી છે ત્યારે ફેડરેશનનું ટર્નઓવર ગયા વર્ષનું 90,000 કરોડ રૂપિયા હતું। અમારું લક્ષ્ય છે કે આવનારા 3 વર્ષની અંદર આ ટર્નઓવર 1.5 લાખ કરોડે પહોંચે અને એ 1.5 લાખ કરોડ ટર્નઓવર થશે તો એના કારણે ગુજરાતના પશુપાલકો, ગુજરાતના ખેડૂતો આપણા સમૃદ્ધ બનશે। મૂળ ફેડરેશને દૂધની બનાવટના સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ વેચાણ શરૂ કર્યું છે। એના દ્વારા આપણો ખેડૂત અનાજ, કઠોળ આવી બધી વસ્તુ ઓર્ગેનિક રીતે પકવશે તો એને માર્કેટ આપવાનું કામ અમૂલ ફેડરેશન કરવાનું છે। અત્યારે જ્યારે ખેડૂત ખાતર વગરનું પકવે તો એને વેચવાની તકલીફ હોય છે, ત્યારે એની અંદર એક કડી બની અને ગ્રાહકો સુધી સારું અનાજ, કઠોળ પહોંચે અને એના જે ખેડૂત છે એને સારો ભાવ મળે, આ બંને વચ્ચે એક કડી બની અને દૂધની સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ વેચાણ કરવાનું અમૂલે શરૂઆત કરી છે અને ખૂબ સારો પ્રતિભાવ એનો અત્યારે મળી રહ્યો છે। સાહેબ, પાવડર પ્રોડક્ટ જે આપણે બનાવવાની છે એ પ્લાન્ટ ક્યારે કાર્યરત છે? પાવડર પ્લાન્ટ આપણો લગભગ તૈયાર થઈ ગયો છે, અત્યારે ટ્રાયલ ચાલુ છે અને લગભગ 20 દિવસમાં ફૂલ સ્પીડમાં ચાલુ થઈ જશે।